या तो स्कूल का नाम बदल दो, पाकिस्तान कर दो। 12 एड़ा तो चुरागढ़ी घुमाया था स्कूल में। आओ वागड़ी गुंडा तो 12 होते हैं। नहीं, आप धर्म भ्रष्ट कर रहे हो हमारे बच्चों का। एक्शन ही ना खड़ा नहीं, एक्शन ही ना खड़ा नहीं। प्याला बच्चा है वो प्याला। आपका कोई लड़का होता है ना तो आपको फील होता सर। कौन साथे थे? નમસ્કાર, ઇન્ડિયા વોઇસમાં આપનું સ્વાગત છે। અમદાવાદના મણિનગરમાં એક દિલ દહેલાવનારી ઘટના સામે આવી છે, જેમાં 7th ડે સ્કૂલના 8મા ધોરણના વિદ્યાર્થીએ 10મા ધોરણના વિદ્યાર્થીને ચાકુ મારી દેતા વિદ્યાર્થીનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું। વિદ્યાર્થીનું મોત થતા ગુસ્સાયેલો સિંધી સમાજ સમુદાય 7th ડે સ્કૂલ પર પહોંચી ગયો અને શાળામાં તોડફોડ કરી અને ઉત્પાત મચાવ્યો। ગુસ્સાએ ભરાયેલા સમુદાયે સ્કૂલના પ્રિન્સિપાલ સહિત શિક્ષકોને આડે હાથે લીધા અને જોરદાર ફટકાર્યા। જે ઘટના બની છે, પોલીસે ઘટના અંગે ઝીણવટભરી તપાસ કરી રહી છે અને સીસીટીવી સુદ્ધા ખંગાળી રહી છે કે ઘટના બની હતી કેવી રીતે। એકચ્યુઅલી 1-2 દિવસ પહેલા જે રીતે શાળામાંથી વિદ્યાર્થીઓ બહાર છૂટ્યા એ દરમિયાન કહેવાય છે કે ધક્કામુક્કી થઈ હતી અને 8મા ધોરણના વિદ્યાર્થીએ 10મા ધોરણના વિદ્યાર્થીને ચાકુ મારી દીધું હતું। ઘાયલ થયેલા વિદ્યાર્થીને મણિનગરની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું। સૌથી મોટો સવાલ એ છે કે શાળામાં વિદ્યાર્થી તીક્ષ્ણ કે ધારદાર હથિયાર કે ચાકુ જેવી વસ્તુ લઈને જાય છે કેવી રીતે? સભ્ય સમાજ, તેનો પરિવાર, તેના માતા પિતા જવાબદાર છે। બાળકોના આવા સંસ્કાર, આવું શિક્ષણ જો ઘરમાંથી જ મળશે તો શાળામાં વિદ્યાર્થી ભણશે શું? જે રીતે એક માનસિકતા જે વધી રહી છે બાળકોમાં, એ જોતા ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાનો વધારે પ્રભાવ હોય અથવા ફિલ્મનો પ્રભાવ હોય અથવા કે પોતે જે પ્રકારની ટીવી સિરિયલ્સ જુએ છે એનો કોઈને કોઈ પ્રભાવ હેઠળ આવા વિદ્યાર્થીઓ તીક્ષ્ણ વસ્તુઓ લઈ અને શાળામાં જાય છે। શું શાળાની આ જવાબદારી છે કે વિદ્યાર્થીની બેગ તપાસે? માતા પિતા અને પરિવારની ફરજ છે કે શાળામાં જે વિદ્યાર્થી જઈ રહ્યો છે એના શાળામાં સ્કૂલ બેગમાં કઈ કઈ વસ્તુઓ છે, એમના ઉપરથી એમની શાળામાં કઈ પ્રકારની ગતિવિધિઓ છે, એની એક્ટિવિટી શું હશે, એના કેવા મિત્રો હશે અથવા એના વાતચીત, વાણી, વ્યવહાર અને વર્તનમાં એક ઝલકતું હશે કે વિદ્યાર્થી કઈ દિશામાં શિક્ષણ મેળવી રહ્યો છે। પરંતુ પાયાની વાત એ છે કે ઘરના સંસ્કાર અથવા બહારના કોઈ સોશિયલ મીડિયા કે મિત્રોના પ્રભાવ હેઠળ કોઈ વિદ્યાર્થી શાળામાં આવી તીક્ષ્ણ વસ્તુઓ લઈ જઈ શકતો હોવાની શક્યતાઓને નકારી શકાતી નથી। મણિનગરની 7th ડે સ્કૂલમાં જે રીતે 8મા ધોરણનો વિદ્યાર્થી ચાકુ લઈને ગયો અને વિદ્યાર્થીને ચાકુ મારી દીધું અને ઘાયલ વિદ્યાર્થી ખાનગી હોસ્પિટલમાં દમ તોડી ગયો, ત્યારબાદ જે ઘટનાક્રમ બન્યો છે તેને શિક્ષણ વિભાગને શર્મસાર કરવા સાથે સાથે એ વાલીઓ પર પણ સવાલ ઉઠાવ્યા છે કે બાળકોને આ કેવા સંસ્કાર આપવામાં આવ્યા છે। ગુસ્સે ભરાયેલા સિંધી સમાજે શાળામાં તોડફોડ કરી, વાહનોમાં તોડફોડ કરી, શાળાના ફર્નિચરને નુકસાન પહોંચાડ્યું, બારી બારણા તોડી નાખ્યા અને જે રીતે સમગ્ર સમુદાયનો ગુસ્સો સામે આવ્યો છે એ જોતા ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એક નિર્દોષ બાળકને કોઈ બીજા ગુસ્સેલ બાળકનો ભોગ બનવું પડ્યું છે। આપણો સભ્ય સમાજ, આપણું શિક્ષણ, આપણા સંસ્કારો કેવી રીતે મોટા થતા હોય છે, ઉછળતા હોય છે તેનું 7th डे स्कूल ना 8वां धोरणना विद्यार्थीनो दाखलो छे। अधिकारी जो है वो इसमें योग्य कार्रवाई करेंगे। हम इसके द्वारा टारगेट क्यों करने में आया पत्रकार को? चलो नहीं, इसमें ऐसा है कि जब पत्रकार मित्रों सभी बिल्डिंग के अंदर थे उस समय काफ़ी कांच वहाँ गिरे हुए थे और कांच लगने से किसी मीडिया के मित्र को चोट लगने की शक्यता थी। पुलिस प्रशासन द्वारा ये कोशिश की गई कि मीडिया के मित्रों की सुरक्षा को ध्यान में रख के सब बाहर आ जाएं ताकि किसी को कोई इंसिडेंट नहीं बने और चोट ना लगे। प्रदर्शनकारी में सिर्फ परिजन है या कुछ और भी है?
देखिए प्रदर्शनकारी में प्रिलिमिनरी जो लग रहा है उसमें सिंधी समाज के लोग हैं और फैमिली जो है विक्टिम है उसकी फैमिली के लोग हैं। इसके अलावा जो स्कूल में जो बच्चे पढ़ते हैं उनके पेरेंट्स और उनके मिलने वाले। सबूतों के साथ छेड़खानी के आरोप लगाए जा रहे हैं। नहीं, आप जो मीडिया में बोल रहे हैं कि सबूतों के साथ छेड़खानी का जो आरोप है, क्योंकि एफआईआर कल ही दाखिल हो गई थी, पुलिस द्वारा प्रिलिमिनरी इन्वेस्टिगेशन और एफआईआर दाखिल करने के बाद एविडेंस लिए गए हैं। फिर भी अगर ऐसा कोई भी मुद्दा ध्यान पे आएगा तो पुलिस के द्वारा उसमें योग्य कार्रवाई इन बच्चों की एक हफ्ते पहले कुछ बहस हुई थी, कोई धक्का मुक्की हुई थी, ऐसा कुछ पता चला? ये तपास का विषय है, तपास करके उसमें डिटेल बताया जाए। जो घटना कल हुई है वो बहुत दुखद हुई है और ये घटना के तहत हम तपास के लिए स्कूल में आए हैं। इसमें जो पुलिस कार्यवाही भी होगी उसमें जो भी निवेदन लिए जाएंगे, हकीकत का जो रिपोर्ट है वो सीसीटीवी कैमरा फुटेज देख के भी लिया जाएगा। तो पुलिस के साथ में रहे, पुलिस जो भी कार्यवाही करेगी वो आगे का करेगी। हम स्कूल में क्या बेदरकारी हुई है, स्कूल की इसमें क्या जिम्मेदारी होनी चाहिए और उसमें उन्होंने क्या बेदरकारी लापरवाही रखी है, ये देख के हम आगे बढ़ेंगे। अच्छा सर, जो घटना जो बच्चों ने देखी है वो उनका कहना है कि आधे घंटे तक बच्चे को ट्रीटमेंट ही नहीं मिली। जी, ये जो माहिती मिली है उसके बारे में अगर हकीकत मालूम पड़ेगी तो ये काफ़ी बेहद लापरवाही मानी जाएगी। इतना आप बोल रहे हैं कि आधे घंटे तक, इसमें हकीकत जो है सीसीटीवी कैमरा के फुटेज के आधारित और पुलिस रिपोर्ट के आधारित मालूम पड़ सकता है और वो अगर सही हुआ तो आधे घंटे तक ये बच्चा अगर इधर पड़ा रहा और उसको कोई ट्रीटमेंट नहीं मिली तो काफ़ी बेदरकारी हो सकती है और उसमें हम रिपोर्ट भी करेंगे और आगे हमारा एजुकेशन डिपार्टमेंट से या हायर ऑफिसर्स से जो भी रिपोर्ट मिलेगा उसके हिसाब से आदेश मिलेगा, उसके हिसाब से हम आगे बढ़ेंगे। अच्छा सर, स्कूल की अगर क्षति मानी जाएगी, अगर गलती साबित होगी तो क्या एक्शन लिए जा सकते हैं? तो गुजरात सरकार की जो शिक्षण विभाग की जो NOC है, जो नो ऑब्जेक्शन सर्टिफिकेट जो होता है वो उसको गवर्नमेंट ऑफ गुजरात एजुकेशन डिपार्टमेंट का लेना होता है, किसी भी बोर्ड से चलावे स्कूल। लेकिन ये ICSE बोर्ड की स्कूल थी तो अब इसकी जो NOC है वो रद्द भी हो सकती है। हम उसका रिपोर्ट करेंगे आगे जाके। ये तो पूरी घटना है, उसकी जांच होगी क्योंकि इसमें काफ़ी बच्चे पढ़ रहे हैं, बच्चों की पढ़ाई के ऊपर। और दूसरा ये सलामती सबसे बड़ा मुद्दा है क्योंकि सलामती NOC रद्द होगी तो स्कूल कैसे चला सक पाएगी। NOC रद्द अभी नहीं मिली, कोई रिपोर्ट भी नहीं मिली। આપણી એક સ્કૂલમાં 8મા ધોરણનો એટલે કે તરુણા અવસ્થામાં રહેલો એક છોકરો બીજા એક તરુણની ઉપર ચાકુ ચલાવી નાખે એ ભયંકર ઘટના છે। હું માનું છું કે આ શિક્ષણ સમાજ માટે નહીં પણ સમાજ ખુદ માટે પણ બહુ ચોંકાવનારી ઘટના છે, એટલા માટે કે આવું જો બનવા લાગશે અને જો વિદ્યાર્થીઓ પોતે જ કાયદાને હાથમાં લઈને વર્તવા લાગશે તો આપણી આવતીકાલ ખૂબ ભયજનક હશે। એક વાત આપણે સમજી લેવાની જરૂર છે કે આપણે પ્રિન્સિપાલ ઉપર હુમલો કરીએ કે તોડફોડ કરીએ એ બધું આપણો રોષ પ્રગટ કરવા માટે કદાચ બરાબર હોય તો પણ એ ભવિષ્ય માટે બહુ જ મોટા પડકારો લઈને આવે છે। તમારું બાળક જે શાળામાં ભણે છે એને ભણાવવું, એને વ્યવસ્થિત રાખવું, એને શક્ય બને તેટલા શિસ્તના પાઠ આપવા એ જવાબદારી જેમ શાળાની, શિક્ષકોની, આચાર્યની છે તેમ અને તેનાથી વધુ માતા પિતા તરીકે આપણી પણ છે। જો કે 8મા ધોરણના આ વિદ્યાર્થીને જુવેનાઇલ એક્ટ અંતર્ગત
એને ડિટેન કરવામાં આવ્યો છે, પરંતુ હવે જે સીસીટીવીના દ્રશ્યો સામે આવશે, પોલીસના હાથમાં લાગશે, ત્યારે આખો ઘટનાક્રમ પોલીસની નજર સમક્ષ સામે આવશે. પરંતુ અત્યારે શિક્ષણ વિભાગ શર્મસાર છે. એ વિદ્યાર્થીઓ, એ વાલીઓ જે શાળામાં ભણે છે, નિયમિત ભણવા જાય છે, એમના ઉપર પણ એક ભયનો માહોલ છવાયો છે કે પોતાની પાસે બેઠેલો વિદ્યાર્થી કે પોતાની સાથે શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી કઈ વખતે કયા પ્રકારનું વર્તન કરી શકે છે. જો કે શિક્ષકો સાથે જે થયું એ કદાચ અન્યાયપૂર્ણ હતું, સમાજ ગુસ્સે ભરાયેલો હતો, એના પરિણામે શિક્ષકો પર આ પ્રકારે એમણે હુમલો કર્યો છે, ધોલ ધપાટ કરી છે અને શાળાના ફર્નિચરને નુકસાન પહોંચાડ્યું છે, વાહનોને નુકસાન પહોંચાડ્યું છે. હવે જોવાનું એ રહે છે કે શિક્ષણ વિભાગ આજની આ ઘટના પછી કે ટીચર્સ એસોસિએશન કેવી રીતે આ ઘટનાને આગળ ધપાવે છે. આમાં ચોક્કસ વાત છે કે શાળાના શિક્ષકો અને શિક્ષણ વિભાગ સાથે એક ઘર્ષણ થવાના એંધાણ પણ આવી રહ્યા છે. શિક્ષકોને મારવા પીટવાથી જે વિદ્યાર્થી મૃત્યુ પામ્યો છે એ પરત નથી આવવાનો, પરંતુ શિક્ષકો આવી ઘટનામાં કેવી રીતે જવાબદાર હોઈ શકે એ સમજવું બહુ દુષ્કર છે. જોકે ગુસ્સાયેલા સમાજે શાળાના શિક્ષકો સાથે જે વર્તન કર્યું એ કદાચ એમનો ગુસ્સો એક તરફ ડાયવર્ટ કરવાનો પ્રયાસ હશે, પરંતુ શિક્ષણના કર્મીઓને, શિક્ષણ વિભાગના કર્મીઓને, શાળાના શિક્ષકોને કે અધ્યાપકો સાથે આ પ્રકારનું વર્તન એ સમાજ માટે કદાચ શર્મસાર ભરેલું કહી શકાય. જે ઘટનાક્રમ ઇન્ડિયા વોઇસ આપને દર્શાવે છે એમાં ઇન્ડિયા વોઇસનો હેતુ સવાલ ઉઠાવવાનો એટલા માટે છે કે બાળકો અને પેરેન્ટ્સ માટેના સવાલ છે કે તમારું બાળક શાળામાં શું લઈને જાય છે એ જોવાની જવાબદારી માતા પિતાની પહેલી છે, નહીં કે શિક્ષકોની. તમે તમારા બાળકને ઘરમાં જેવા સંસ્કાર આપશો, એમની સંગત કેવી છે એ જોશો, એમના ચાલ અને ચરિત્રને તમે જો માપશો બારીકાઈથી, તો તમને ખ્યાલ આવશે કે તમારું બાળક શાળામાં ખરેખર અભ્યાસ સિવાય શું કરી રહ્યું છે. જાગતા રહેજો, ખબરદાર રહેજો, કારણ કે સોશિયલ મીડિયાનો પ્રભાવ, મોબાઈલ અને બાકીની જે ઇતર પ્રવૃત્તિ છે તેનાથી કદાચ તમારું બાળક પોતાનું ભવિષ્ય જુદી રીતે ઘડી શકે છે. એનું કદાચ આ મણિનગર 7th ડે સ્કૂલની જે ઘટના છે એ ઉદાહરણ માત્ર છે. અત્યારથી આંખ નહીં ખોલો તો પછી તમે ક્યારેય તમારા બાળકનું સોનેરી ભવિષ્ય નહીં જોઈ શકો. નમસ્કાર.